સાંતલપુરના કલ્યાણપુરાથી વારસોસરી સુધી ભારતમાલા રોડ બિસ્માર હાલતમાં હોવાથી દૂધની ડેમરી ઉડવાના કારણે ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરાથી વર્ણોસરી ભારતમાલા રોડ પર વધુ પડતા ખાડા હોવાના કારણે વાહનની અવરજવર દૂધની ડેમરી ઉડવાના કારણે આજુબાજુના ખેતરોમાં ઉભેલા પાકમાં નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોને નવીન રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અને રોડ પર ખાડા હોવાથી મોટા વાહન ચાલવાથી પાટણકા ગામના ખેડૂતોના ખેતરમાં ભૂકી ઉડી રહી છે. પાટણકા ગામના ખેડૂતોના ખેતરમાં ભૂકી ઉડવાથી ખેતરોમાં ઊભા પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે અને આ ભારતમાલા રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ખેતરમાં ભૂકી ઉડવાથી પાટણકા ગામના ખેડૂતો પરેશાન. આ નવીન રોડ ન બનવામાં આવે ત્યાં સુધી આ રોડ બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર. હરેશભાઈ માધેભાઈ. હવે તમારી આ રોડ બાબતે શું રજૂઆત છે? અમારી રોડ બાબતે એ રજૂઆત છે કે અમારા ગામમાંથી આજે ભારતમાલા રોડ નીકળ્યો. એ ભારતમાલા રોડ અત્યારે પૂરેપૂરો તૂટી ગયેલ છે અને એ રોડ તૂટી જવાથી અમારા ગામ પાટણકાની અંદર આ રોડની બંને બાજુ જે ખેતરો આવેલ છે એ ખેતરોમાં રોડ તૂટી ગયેલ છે. ડામર એની ભૂકી બહુ ઉડીને જાય છે. ખૂબ પ્રમાણમાં રોડ તૂટી ગયેલ છે. એની ભૂકીને કારણે ખેડૂતો ખેતી કરી શકે એમ નથી. કપાસ જેવા જે પણ પાક બગડી ગયો છે આ ભારતમાલા રોડને કારણે. અમારી એ રજૂઆત છે સરકારને કે આ રોડ જ્યાં સુધી આખો નવો ના બને ત્યાં સુધી સાંતલપુર ટોલ પ્લાઝાથી કરી વેણુશ્રી ટોલ પ્લાઝા સુધી આખો રોડ બંધ રાખવામાં આવે એ અમારી માંગણી છે. નકા અમારાથી આજે મારા ગામની જ વાત કરું, પાટણકાની અંદર આજે 15 થી 20 નંબર આવે છે, ત્યાં ખેતી થઈ શકે એમ જ નથી. તમે પણ જોઈ શકો છો. આ રોડ કેટલા સમયથી ખરાબ હાલતમાં છે? આ રોડ 3-4 મહિના તો છે જ. ભારતમાલાના કોઈ અધિકારીઓ કોઈ આવે? હા, આવેલા છે ખૂબ અધિકારીઓ. અમે એને નથી મળ્યા પણ રોડ બાબતમાં આવેલ છે પણ એ કોઈ કામ નથી ઝડપી થતું. નહીં આવેલ ખરા. અમારી રજૂઆત એ છે કે જ્યાં સુધી નવો રોડ ના બને ત્યાં સુધી રોડ જ બંધ કરવામાં આવે.